આપણને ભગવાનની નજીક જવા માટે ઉપયોગી થાય છે। दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे दुख काहे को होय। जो सुख में स्मरण करी राखीए आपणे तो भगवान ने कई दुख आपणने आपवा नथी, परंतु ज्यारे आपणने बंधन जेवुं लागे त्यारे चोक्कसपणे ए आपणने ब्रेक मारी अने दुखनो पण अनुभव करावे छे, जे अंते सारा माटे छे। तो आ त्रीजी बाबत आ छे के भगवानने आपणे भूली न जईए एटला माटे कष्टो पण जीवनमां जरूरी छे। અને જ્યારે વધારે પડતા સુખ સંપત્તિ મળે ત્યારે આપણે ભગવાનથી દૂર જતા રહીએ છીએ, એટલા માટે ભગવાન આપણને દુઃખ આપે છે। સૌથી મહત્વની બાબત તો એ છે કે આપણા જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, શ્રીજીમાં જે પ્રથમના 34મા વચનામૃતમાં વાત કરી છે કે આપણે ભગવાનની આજ્ઞા પાળ્યા કરીએ તો ભગવાનને દુઃખ આપવા નથી, એને સુખ આપવું છે। અને આપણા જીવનમાં